ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે અત્યારે આવી ગયા છીએ ભસ્પા પાછા સવારના પોરમાં અમે આઈસીઆઈ નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ. હવે ભાઈ બે શબ્દ કે છે હવે તમને આગળ હું કઈ કહેવા માંગુ છું. યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. આજે ભાવિનભાઈ અમને ભેગા થઈ ગયા હે. 2 દિવસથી ભાવિનભાઈ નહોતા આવ્યા એટલે મજા નહોતી આવતી. હું કે ભાવિનભાઈ? હા ભાઈ, આપડા આજે 2 ભાઈ પછી વંથલી ડે આવે આવે તો વંથલી ડે એટલે ડાયરેક્ટ આપણે ફળીએ આવે એટલે ડાયરેક્ટ મસ્તી ના ભાઈ આવી ગયા હે. કેમ છો ભાઈ? રામ રામ. કેમ છો ભાઈ? મજામાં? અમારા રુદ્રભાઈ આવી ગયા હે. આ રુદ્રભાઈ શું છે ભાઈ? રુદ્રભાઈ તમને કહું શું છે એમ ને. હવે આપણે રજવાડી વટી ગયા છીએ અને અમારા જુનાગઢ ના ડાલા મથા બે આવી ગયા હે. જયેશભાઈ ને જરૂર આવે. હા, વટપટ આવે કે નો આવે પણ રુદ્ર ને જઈલો તો 24 કલાક કીધી ટાઈમ જ હોય. અમે બસ માંથી ઉતરી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ચાલીને આઈટીઆઈ તરફ. તો અમને આગળ કઈ જોવા મળે તો તમને દેખાડીશું નવું કઈ નવું જૂનું. બાકી અવિભાઈ અમારી સાથે જ છે, જોઈ શકો છો. ઉતરી ગયા બસ માંથી ફાઇનલી ગાય. બાકી તમે જોઈ શકો છો અહીંનો અત્યારનો નજારો જુનાગઢ નો. ફાઇનલી ગાય આઈટીઆઈ પૂગી ગયા છીએ અને થોડીક તબિયત બરાબર નથી આજ અને જયેશભાઈ આવ્યા હે. જોઈ લે આપડી ટીમ હાથમાં બુકો. ના ના ભાઈ, પરમ દિવસે શનિવારે આવ્યો હતો ને પલરી ગયો આખો એટલે પછી થોડુંક તબિયત બરાબર નથી. એવું છે? હા, અમારે હિરેનભાઈ ને મજા નતી. શું કે હિરેનભાઈ? તો આપણે રૂમ માં જઈને શું કરવું? બેસી બસ નથી આવ્યા. લખવાનું છે પ્રેક્ટિકલ થિયરી બાકી છે. થિયરી લખી સરકારી આરીશો. कौन है ये लोग? कहां से आते हैं ये? પ્રાઇવેટ. હેલો ગાય, છૂટા થઈ ગયા એ હવે. વરસાદ જાવ તમે અત્યારે બાકાજીકી બોલાવે હે. નજારો જાવ તમે એકવાર. ફૂલ ઉડે તો જા. ઉડે તો જા. અને હા આમ જો કોથરિયું લઈને રખડે હે. હવે હા તમે પલરી ગયા. ભાવિનભાઈ વેલા વયા ગયા હવે અને અત્યારે તો અમે એટલા જ જણા છીએ. યાર ફટકા નહીં તો. વાહ ગાઈસ, तो आप सबको अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. भाई इनके काका है. આપનો નજારો આવી ગયો, જોઈ લ્યો. વાર ચેક કરવાનો. ભાવિનભાઈ આપડા વયા ગયા વેલા. તો શું કે પબ્લિક ને એકદમ ગાંડી જ કરવાની છે એટલે ફૂલ બાકાજીકી જ બોલાવાની ઉડે છે. તો જા. બાકી હા, ખા બાવરિયામાં. શું કે હિરેનભાઈ? આ ભાવિનભાઈ ના કાકા હે. તમને કાંઈ ભાવિનભાઈ થી પ્રશ્ન હોય તો હિરેનભાઈ ને પૂછ્યો, બધું સોલ્વ કરી દે. હા ભાઈ ની લઈને બેઠો.